સાડાસાતી પછી જે માણસ બહાર નીકળે છે ને મિત્રો, તે પહેલા જેવો નથી હોતો. તે વધુ શાંત, વધુ સમજદાર અને શક્તિશાળી હોય છે. એક વાત યાદ રાખજો કે જે દિવસે તમે સાડાસાતીથી ડરવાનું છોડી દેશો ને, તે દિવસે શનિદેવ તમને પછાડવાનું છોડી દેશે. તે દિવસે શનિદેવ તમને પછાડવાનું છોડી દેશે. નમસ્કાર મિત્રો, હું તમારી સાથે એક શબ્દ શેર કરીશ. હા, ચોક્કસ હું સાડાસાતી પર વિડિયો લાવું છું કારણ કે હું ઈચ્છું છું કે જેટલા પણ લોકો છે તે ક્યાંક ને ક્યાંક થોડા ડરે છે. જુઓ, તમારી શનિની સાડાસાતી તો પૂરી થવાની જ છે. આજે આ વિડિયોમાં આપણે કુંભ રાશિ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. પરંતુ હું સાડાસાતી પર વિડિયો કેમ લાવું છું ખબર છે? કારણ કે વ્યવહારિક રીતે મેં જોયું છે કે જે ક્લાયન્ટ્સ મારી પાસે આવે છે અથવા જે લોકો કોમેન્ટ્સ કરે છે, મેં જોયું છે કે લોકોમાં એક ડર છે. મેં કહ્યું ને કે જે દિવસે તમે શનિની સાડાસાતીથી ડરવાનું છોડી દેશો, શનિ તમને પછાડવાનું છોડી દેશે. શનિ સાડાસાતીમાં તમને મજબૂત બનાવવા આવે છે, ડરાવવા નહીં. ડરે છે એ જ જેને પોતાના પર વિશ્વાસ નથી હોતો, પોતાના કર્મ પર વિશ્વાસ નથી હોતો. શનિ ગ્રહ કોણ છે? કર્મના ગ્રહ છે, પરમાત્મા દ્વારા નિયુક્ત છે. કર્મો હંમેશા પાછા આવે છે. જે દિવસે તમે કર્મને સમજી જશો, જે દિવસે તમે કર્મને ઓળખી જશો, તમે સમજી જશો કે શનિની સાડાસાતી આવવી જરૂરી છે. તમે તે દિવસે પોતે કહેશો કે શનિની સાડાસાતી આવવી ખૂબ જ જરૂરી છે કારણ કે કર્મ જ પૂજા છે, કર્મ જ સર્વશ્રેષ્ઠ છે અને કર્મ જ આપણું પ્રારબ્ધ છે, એ યાદ રાખજો. તેથી આ વાતને સમજો. આજે આપણે ચર્ચા કરવાના છીએ કે કુંભ રાશિની શનિની સાડાસાતી આખરે ક્યારે પૂરી થશે. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર સતત પ્રશ્નો આવી રહ્યા હતા કે શનિની સાડાસાતી ક્યારે પૂરી થશે. આજે આપણે આના પર ખૂબ વિગતવાર ચર્ચા કરવાના છીએ કે તે ક્યારે પૂરી થશે. પરંતુ પૂરી થતા પહેલા શનિ ગ્રહ હું ઘણા સમય પહેલા એક વિડિયો લાવ્યો હતો કે શનિની સાડાસાતી જતાં ક્યાંક ને ક્યાંક ઘણું બધું આપીને જાય છે. આજે આપણે ચર્ચા કરીશું કે તે તમને આપીને જશે કે તમારી પાસેથી કંઈક લઈ તો નહીં જાય. આના પર આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ અને હું તમને બધું સમજાવવાનો છું. આ કાર્યક્રમ જન્મ રાશિ અને ચંદ્ર રાશિ પર આધારિત છે કારણ કે આપણી જન્મ રાશિથી જ સાડાસાતી લાગે છે. જો તમે તમારી જન્મકુંડળીનું વિશ્લેષણ કરાવવા માંગતા હોવ તો નંબર ચેનલ અને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં છે અને મિત્રો જો તમે હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કર્યું તો કરી લેજો. તેમાં ઘણી બધી શોર્ટ વિડિયો આવે છે જે તમારી જાણકારી માટે હોય છે. તમારી કુંભ રાશિ છે અને તમારી રાશિથી બીજા ભાવમાં શનિ છે. જ્યારે સાડાસાતી શરૂ થાય છે ત્યારે શનિ અહીં હોય છે, જે પ્રથમ તબક્કો છે. બીજા તબક્કામાં શનિ રાશિ પર હોય છે અને ત્રીજા તબક્કામાં ચંદ્રથી આગળ નીકળી જાય છે. તો તમારો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, જે ક્યાં સુધી છે? તમારી સાડાસાતી 4 જૂન 2027માં પૂરી થઈ જશે. 2020માં તો છે જ. એક વાત કહું, મારી પાસે કેટલાક ક્લાયન્ટ્સ આવે છે અને કહે છે કે સર શનિની સાડાસાતી તો બહુ ખરાબ છે. હા, તેમના માટે ખરાબ જ છે કારણ કે તેમણે પહેલાં જ માની લીધું છે કે શનિની સાડાસાતી ખરાબ છે. હવે કેટલાક લોકો મારી પાસે આવે છે અને પૂછે છે કે સર કોઈએ અમારા પર બ્લેક મેજિક તો નથી કર્યું ને? હું કશું જોયા વગર સીધું કહી દઉં છું કે હા, બ્લેક મેજિક કર્યું છે. કારણ કે તેમણે પ્રશ્ન પૂછ્યો છે. કેમ પૂછ્યો? કારણ કે તેમને એવું લાગે છે. હવે તેમને લાગે છે તો તેમણે માની લીધું છે અને માની લીધું છે તો તે છે જ. તમે જે વસ્તુ માનવા લાગો છો ને, બધું તમારી ઊર્જા પર નિર્ભર છે. તમારી એનર્જીથી મોટું કંઈ નથી, તમારા મનથી મોટું કંઈ નથી. આપણું મન જેટલું વેગીલું છે તેનાથી વેગીલું કંઈ નથી.
જે દિવસે તમે તમારા મનને તમારા વશમાં કરી લીધું ને તમે આખી દુનિયાને તમારા વશમાં કરી લેશો। આ લાખો કરોડો લોકો કંઈ નથી, તેમનું કામ બોલવાનું છે। જે દિવસે તમે તમારા મનને વશમાં કરી લેશો, તમે આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં કરી લેશો। પછી કોઈની કોઈ એનર્જી કે બ્લેક મેજિક તમારા પર કામ નહીં કરે। શનિની સાડાસાતી ગમે તેટલી નકારાત્મક હોય, પણ જો તમને તમારા પર વિશ્વાસ છે અને તમારું મન કાબૂમાં છે, તો કોઈ તમારું કંઈ બગાડી શકતું નથી। મન જ બધું છે, એટલે જ તો કહેવાય છે કે ચંદ્ર એક વિશેષ ગ્રહ છે। જો તમારી ઊર્જા નબળી છે અને તમે પોતે જ નકારાત્મક છો, તો સામેવાળો જો તમને ખરાબ નજરથી જોશે તો પણ તમે ડાઉન થઈ જશો, કારણ કે તમારા વિચારો નકારાત્મક છે। હું તો સ્પષ્ટ કહું છું કે તમારી એનર્જી જ બધું છે। જે દિવસે તમે તમારી એનર્જી મજબૂત કરી લીધી, પછી ભલે 10 લોકો મળીને બ્લેક મેજિક કરે તો પણ તમારા પર તેની અસર નહીં થાય। તમારી રાશિથી બીજા ભાવમાં શનિ છે। બીજો ભાવ પરિવારનો છે, આપણા કુટુંબનો કે આપણી ફેમિલીનો છે। બીજો ભાવ ધનનો પણ છે કે આપણા એકાઉન્ટમાં કેટલા પૈસા છે। ધન, કુટુંબ અને વાણી, આપણે શું બોલીએ છીએ, આપણો અવાજ કેવો છે, આપણું ગળું, આ બધું બીજો ભાવ છે। હવે મજા આવશે, એટલે જ કહેવાય છે કે જ્યારે શનિ ગ્રહ બીજા ભાવમાંથી નીકળે છે ત્યારે આ વસ્તુઓ આપણને આપીને જ નીકળે છે। જેમ કે પરિવારમાં જો વિખવાદ થયો હોય, કોઈ ક્યાંક ગયું હોય તો કોઈ ક્યાંક, કોઈની સાથે ટ્યુનિંગ ન હોય, પરંતુ આ સાડાસાતી જ્યારે ઉતરે છે ત્યારે પરિવારની યાદ આવવા લાગે છે। શનિની સાડાસાતી જતાં પરિવારને એક કરશે। જે મિસકોમ્યુનિકેશન કે ગેરસમજ હતી તે દૂર થશે। કુંભ રાશિના લોકો જોશે કે પરિવારમાં કંઈક સારું થશે, અથવા જો તમારા લગ્ન નક્કી નહોતા થઈ રહ્યા તો જૂન 2027 પહેલાં તમારો સંબંધ નક્કી થઈ જશે। તમે તમારી બાજુથી પ્રયત્નો કરો। ધનની બાબતમાં પણ અત્યારે તમારું બેંક બેલેન્સ ચેક કરી લો અને આવનારા 10-11 મહિનામાં જ્યારે સાડાસાતી ઉતરશે ત્યારે ચેક કરજો, ક્યાંક ને ક્યાંક વૃદ્ધિ અને સ્થિરતા જોવા મળશે। આનો અર્થ એ નથી કે લાખોના કરોડો થઈ જશે, પણ અત્યારે જે ખર્ચા વધારે છે તે કાબૂમાં આવશે અને ધીરે ધીરે બચત વધશે। શનિની ત્રીજી દ્રષ્ટિ, 7મી દ્રષ્ટિ અને 10મી દ્રષ્ટિ એમ 3 દ્રષ્ટિ હોય છે। ચોથા ભાવમાં દ્રષ્ટિ હોવાથી તમારી માતાના સ્વાસ્થ્યમાં, ખાસ કરીને સાંધાના દુખાવામાં કે ગભરામણ જેવી સમસ્યાઓમાં હવે ધીરે ધીરે સુધારો જોવા મળશે। 8મા ભાવ પર દ્રષ્ટિ હોવાથી તમે જે પ્રશ્નોના જવાબો શોધી રહ્યા હતા તે હવે મળવા લાગશે। જો કોઈ જૂની પ્રોપર્ટી કે વડવાઓની મિલકતને લઈને વિવાદ ચાલતો હતો તો તેમાંથી પણ તમે ધીરે ધીરે બહાર નીકળશો। હવે ભારતની વસ્તી પ્રમાણે કરોડો લોકોની કુંભ રાશિ હશે, તો દરેકને એક સરખું ફળ તો નહીં મળે ને। સાડાસાતી ફક્ત તમારા કર્મ અને તમારી કુંડળીમાં શનિની સ્થિતિ પર નિર્ભર કરે છે। જો તમારી કુંડળીમાં શનિ સારા છે તો સાડાસાતી તમારું ખરાબ કેવી રીતે કરી શકે? તમને ચોક્કસ પ્રગતિ મળશે, સારા લોકો મળશે, જવાબદારીઓ વધશે અને તેનું પરિણામ પણ ખૂબ સારું મળશે। જેની કુંડળીમાં શનિ નબળા છે અને કર્મ પણ ખરાબ છે, તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ, વધુ ખર્ચ અને મહેનતનું ઓછું પરિણામ જેવી મુશ્કેલીઓ નડી શકે છે। 11મા ભાવ પર દ્રષ્ટિ હોવાથી તમે કામ બદલવાનો પ્રયાસ કરશો અથવા તમને નવી તકો મળશે। ટ્રાન્સફર કે પ્રમોશનની શક્યતાઓ છે। સાડાસાતી આવતા સમયે પરેશાન કરે છે પણ જતી વખતે સુખદ પરિણામ આપે છે। હવે મોટો બદલાવ આવવાનો છે અને ખર્ચ પર કાબૂ આવશે। જો કે જતાં થોડી સાવધાની રાખવી જરૂરી છે। દાંતની સમસ્યા કે ગળામાં ઇન્ફેક્શનનું ધ્યાન રાખવું। જો તમે આલ્કોહોલ કે ગુટખાનું સેવન કરો છો તો તે ખૂબ જ ઘટાડી દેજો, નહીંતર પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે।
તમારી વાણી પર હવે કાબૂ આવશે, પહેલાં જે ગુસ્સો હતો તે ઓછો થશે. તમારે શું ઉપાય કરવા જોઈએ? સૌથી પહેલાં તો પોઝિટિવ બની જાઓ. ધર્મ કરતાં કર્મને વધુ માનો. સૌથી પહેલા શનિનો બીજ મંત્ર ઓમ પ્રામ ક્રીમ ક્રોમ સહ શનૈશ્ચરાય નમઃનો રોજ 108 વાર જાપ કરો. હનુમાન ચાલીસા કરો, તે ખૂબ જ સારું રહેશે. ઉગતા સૂર્યનારાયણને જળ ચઢાવો અને દેવોના દેવ મહાદેવના મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આ તમારા માટે ખૂબ જ કલ્યાણકારી રહેશે.